ભગવદ અનુગ્રહથી સુખદેવજી કે રાજન વધાયો થયું અને પંચમ દિનની સંધ્યા થઈ. સર્વ બ્રજવાસીઓને ગ્વાલ બાલો ભગવાનને કહેવા મળ્યા, લાલા ઘણા સમયથી ગોવર્ધન ધારણ કર્યા છે, આપ થાકી ગયા છો, લાવો અમે પકડીએ. અને મનુષ્ય જીવનમાં ધ્યાન રાખજો, કોઈકની કૃપાથી, કોઈકના આશીર્વાદથી અને કોઈકની દયાથી જીવનમાં ભગવાને તમારી પર કૃપા કરી હોય ને, બધું જ છોડજો, પણ જેની કૃપાથી, જેનો હાથથી તમારું કલ્યાણ થયું છે ને, એને અવિવેક કરવાનો પ્રયત્ન ના કરશો. કોણ છે? ઇન્દ્ર. જેની કૃપાથી ઇન્દ્રાસન મળ્યું છે. અને ઘણીવાર બને છે જેની કૃપાથી આપણે સુખી હોય ને અને આપણો સમય સારો એટલે આપણે એને જ ભૂલી જઈએ. પણ જીવનમાં ધ્યાન રાખવું, ગુરુ બધું આપે છે પણ ગુરુ કોઈ દિવસ મૂળ ચાવી કોઈને આલતા નથી સાહેબ. અને 5મો દિવસ થયો, લાલા અમે પકડીએ છીએ. ગાયોએ શિંગડા લગાડ્યા, ગોવાળિયાઓએ લાકડીઓ લગાવી, ગોપીજનોએ આંગળીઓ લગાડી. લાલા છોડી દો, ભગવાન કે ના પકડાય. અને જીવનમાં ધ્યાન રાખો ભાઈ, પ્રયત્ન કરવા છતાં પણ મુશ્કેલી આવતી નથી. સમજજો ભગવાનની કૃપા. તમારી સામે ગમે તેટલા પડ્યા હોય ને ગમે તેટલા દુશ્મન હોય છતાં પણ જીવનમાં તમારો વાળ પણ વાંકો થતો નથી. સમજવાનું ભગવાનની કૃપા. અને નિયમ છે કે જેમ જેમ પ્રગતિ થાય એમ એમ વિરોધી બને. અને ઉત્તરંચલ એક શબ્દ કહી દઉં, તમારી પતંગ તમારો બાજુવાળો જ કાપી નાખે. તમારી પતંગ તમારો બાજુવાળો જ કાપે. અને હું તો ઘણી વાર કહું, જેટલા વિરોધીઓ વધે ને એટલું ભગવાનનું ભજન વધે સાહેબ. જેટલો વિરોધ વધારે એટલું ચિત્રકૂટ નજીક સાહેબ. જીવનમાં એક ધ્યાન રાખો, બહારથી જગતને વંદન કરો, અંદરથી ભગવાનને વંદન કરો. કોઈ આવે તો એક વાર જય શ્રી કૃષ્ણ, ના આવે તો 2 વાર જય શ્રી કૃષ્ણ, અને કાયમ માટે ના આવે તો 1000 વાર જય શ્રી કૃષ્ણ. ભગવદ અનુગ્રહ થયો. ઇન્દ્રએ મનમાં વિચાર કર્યો કે જઈને જોવા તો દે કેમ થયું. અને સાહેબ ભગવદ અનુગ્રહથી જીવનમાં જે કાર્ય થયું ને, તમે જુઓ, વર્ષો પહેલા કરનાળી અન્નક્ષેત્રનો પ્રસાદ ખાતા હતા એ જુદો હતો, અને અત્યારે અન્નક્ષેત્રમાં ખાઓ. કારણ સદગુરુ સંતોનો હાથ જ્યાં લાગે ને એ પ્રસાદમાં મીઠાશ હોય છે. અને એક નિયમ છે સાહેબ, દ્વારિકામાં જાઓ ત્યારે પૌવાનું દાન કરો.